નમસ્કાર મિત્રો, ગુજરાત માર્ગ પરિવહનને લગતા પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે પ્રશ્ન નંબર 21 થી 30 જોવાના છે. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 21 કે હંગામી સિવાયની તમામ પરમિટો કેટલી મુદત માટે હોય છે? તો જવાબ છે 5 વર્ષ માટે હોય છે. મોટર વાહન અધિનિયમ મુજબ, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ હંગામી અને ખાસ પરમિટ સિવાયની તમામ કાયમી વાહન પરમિટો 5 વર્ષની મુદત માટે હોય છે. આ પરમિટ પૂરી થયા બાદ તેને ફરીથી 5 વર્ષ માટે રિન્યુ કરાવી શકાય છે અને પરમિટની મુદત પૂરી થવાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા રિન્યુઅલ માટે અરજી કરવી જરૂરી હોય છે. જોઈએ પ્રશ્ન નંબર 22 કે પરમિટની મુદત પૂરી થયા પહેલા કેટલા દિવસમાં પરમિટ રિન્યુ કરવા અરજી કરવી પડે છે? જવાબ છે 15 દિવસમાં પરમિટ રિન્યુ કરવા અરજી કરવી પડે છે. સ્ટેજ કેરેજ પરમિટ છે કે મુદત પૂરી થવાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા અરજી કરવી પડે છે. મુદત પૂરી થવાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા અરજી કરવી હિતાવહ છે. જો તમે મુદત પૂરી થવાના 15 દિવસ પહેલા અરજી ન કરી શકો તો પણ આરટીઓ સત્તાધિકારી જો યોગ્ય કારણ લાગે તો મુદત પૂરી થયા પછી પણ અરજી સ્વીકારી શકે છે અને સમય મર્યાદા પૂરી થયા પછી અરજી કરવા પર નિયમ મુજબ લેટ ફી અથવા તો પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. જોઈએ પ્રશ્ન નંબર 23 કે અકસ્માતના કિસ્સામાં કાયમી અપંગતા કે મૃત્યુ અંગે કોઈ પણ ગુણદોષની ચર્ચામાં પડ્યા વગર વાહન માલિકે કેટલું વળતર ચૂકવવું પડે છે? તો જવાબ રહેશે કાયમી અપંગતા માટે 2,50,000 અને મૃત્યુ માટે 5 લાખ રૂપિયા વળતર ચૂકવવું પડે છે. મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર કે વાહન માલિકની કોઈ ભૂલ, બેદરકારી કે ગુણદોષ સાબિત કર્યા વગર પીડિતને વળતર ચૂકવવાની આ જોગવાઈને કાનૂની ભાષામાં નો ફોલ્ટ લાયબિલિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે નો ફોલ્ટ લાયબિલિટી કહેવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ 2019 મુજબ નવો કાયદો અમલી બન્યા બાદ કોઈ પણ વાદ વિવાદ કે ગુણદોષની ચર્ચામાં પડ્યા વગર વાહન માલિક અથવા તો વીમા કંપનીએ ફરજિયાત વળતર ચૂકવવું પડે છે. મૃત્યુના કિસ્સામાં ₹5 લાખ અને કાયમી અપંગતા એટલે કે ગંભીર ઈજાના કિસ્સામાં ₹2.5 લાખ રોકડા ચૂકવવા પડે છે. જૂના કાયદા 1988 મુજબ આ રકમ મૃત્યુના કિસ્સામાં 50,000 અને કાયમી અપંગતા માટે 25,000 હતી, જેમાં વર્ષ 2019 નવા સુધારાથી મોટો વધારો કરવામાં આવ્યો છે. જોઈએ પ્રશ્ન નંબર 24 કયા વાહનોને થર્ડ પાર્ટી રિસ્ક માટે વીમામાંથી મુક્તિ અપાઈ છે? તો જવાબ છે ઉપરના બધા, એટલે કે કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના અને સ્ટેટ ટ્રાન્સપોર્ટના વાહનોને થર્ડ પાર્ટી રિસ્ક માટે વીમામાંથી મુક્તિ અપાઈ છે. મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 146 પૈકી 2 અને 146 પૈકી 3 હેઠળ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળોની માલિકીના વાહનોને ફરજિયાત થર્ડ પાર્ટી વીમો લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અથવા તો કોઈ પણ રાજ્ય સરકારના વહીવટી અને સત્તાવાર હેતુઓ માટે વપરાતા વાહનો, આર્મી, નેવી અને એરફોર્સના તમામ વાહનો અને મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા અને નગરપાલિકા કે જિલ્લા પંચાયતના માલિકાના વાહનોને વીમામાંથી મુક્તિ અપાઈ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 25 કે વગર લાયસન્સે વાહન ચલાવવા કેટલી સજાની જોગવાઈ છે? જવાબ છે કે 3 મહિનાની કેદ અથવા 2,000 નો દંડ અથવા તો બંને. મોટર વાહન ની કલમ 3 અને 181 હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું એ ગંભીર કાનૂની ગુનો છે.
ગુજરાત સરકારના નિયમો અનુસાર આ ગુના માટે આર્થિક દંડ અને જેલની સજા બંને જોગવાઈઓ છે. કેન્દ્ર સરકારના કાયદામાં ₹5,000ના દંડની જોગવાઈ છે, પરંતુ ગુજરાત સરકારે વાહનના પ્રકાર મુજબ દંડની રકમ નીચે મુજબ નક્કી કરી છે કે 2 વ્હીલર માટે ₹2,000નો દંડ અને 3 વ્હીલર અને 4 વ્હીલર માટે ઓટો કાર કે 4 વ્હીલર માટે ₹3,000નો દંડની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ વારંવાર લાયસન્સ વગર પકડાય તો આ દંડ વધીને ₹5,000 થી 10,000 સુધી થઈ શકે છે. નિયમોના કડક અમલીકરણ માટે નાણાકીય દંડની સાથે 3 મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. કોઈ પણ વાહન ચલાવવા માટે ડ્રાઈવર પાસે શું હોવું જરૂરી છે? તો જવાબ રહેશે ઓપ્શન ડી કે ઉપરના બધા કે યોગ્ય ડ્રાઇવિંગ લાયસન્સ, વીમાનું પ્રમાણપત્ર, વાહન રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર પાસે હોવું જરૂરી છે. ભારતમાં જાહેર રસ્તા પર કોઈ પણ વાહન ચલાવવા માટે ડ્રાઈવર પાસે કાયદેસર રીતે દસ્તાવેજો હોવા ફરજિયાત છે. ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહન ચલાવવામાં આવતા વાહનના પ્રકાર જેમ કે 2 વ્હીલર, કાર કે ટ્રાન્સપોર્ટ વાહન મુજબનું કાયદેસર અને વેલ્ડિંગ લાયસન્સ હોવું જરૂરી છે. આરસી બુક હોવી જરૂરી છે. વાહનની નોંધણીનું પ્રમાણપત્ર, વાહનનો વીમો એટલે કે અકસ્માતના વળતર માટે ઓછામાં ઓછો થર્ડ પાર્ટી વીમો ચાલુ હોવો ફરજિયાત છે, સરકારી વાહનો સિવાય. પીયુસીનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે. વાહન નિયત મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ નથી ફેલાવતું તેનું વેલિડ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. ટ્રાન્સપોર્ટ વાહન અંગેનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા હળવા મોટર વાહનોનો કેટલા સમયનો અનુભવ જરૂરી છે? જવાબ છે 1 વર્ષનો અનુભવ જરૂરી છે. મોટર વાહન અધિનિયમ મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારી પાસે હળવા મોટર વાહનનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ, જ્યારે સાદા વાહન માટે 18 વર્ષ છે. ટ્રાન્સપોર્ટ વાહન માટે 20 વર્ષ છે. અરજદાર ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવો જરૂરી છે. સરકારી માન્ય ડોક્ટર દ્વારા સહી કરેલું શારીરિક ક્ષમતા અને આંખોની તપાસનું ફોર્મ 1A રજૂ કરવું ફરજિયાત છે. અને આરટીઓ માન્ય ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાંથી ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવું સફળતાપૂર્વક મેળવેલું તાલીમ પત્ર પણ જરૂરી છે. જોઈએ પ્રશ્ન નંબર 28. લર્નિંગ લાયસન્સ કેટલા સમય માટે અમલી હોય છે? જવાબ છે 6 મહિના માટે. લર્નિંગ લાયસન્સ 6 મહિના માટે અમલી હોય છે. લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 6 મહિના એટલે કે 180 દિવસ માટે અમલી વેલિડ હોય છે. પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને પાકું લાયસન્સ મેળવવા માટે સરકારે મહત્વના નિયમો બનાવ્યા છે કે ઓછામાં ઓછા 30 દિવસ લર્નિંગ લાયસન્સ મળ્યાના 30 દિવસ પૂરા થયા પછી જ તમે પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. લર્નિંગ લાયસન્સની મુદત પૂરી થાય એટલે કે 6 મહિના પૂરા થાય તે પહેલા તમારે પાકા લાયસન્સની ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે. જો 6 મહિના પૂરા થઈ જાય તો લર્નિંગ લાયસન્સ રદ થઈ જાય છે અને ફરીથી નવું લર્નિંગ લાયસન્સ કઢાવવું પડે છે. જ્યારે તમે લર્નિંગ લાયસન્સ પર વાહન ચલાવતા હો ત્યારે વાહનની આગળ કે પાછળ લાલ કલરથી L અક્ષર લખેલો હોવો ફરજિયાત છે. ગાડી ચલાવતી વખતે તમારી બાજુની સીટ પર એક એવી વ્યક્તિ બેઠેલી હોવી જોઈએ જેની પાસે તે વાહનનું વેલિડ પાકું ડ્રાઇવિંગ લાયસન્સ હોય, જેથી તે કટોકટીના સમયે વાહનને નિયંત્રિત કરી શકે. જોઈએ પ્રશ્ન નંબર 29. કે જોખમી પદાર્થોનું વહન કરતા વાહનોનું ડ્રાઇવિંગ લાયસન્સ કેટલા સમય માટે અમલી રહે છે? જવાબ છે 3 વર્ષ માટે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 14 પૈકી 2
મુજબ જોખમી કે ભયજનક પદાર્થોનું વહન કરતા ટ્રાન્સપોર્ટ વાહનોનું ડ્રાઇવિંગ લાયસન્સ 3 વર્ષની મુદત માટે અમલી હોય છે. સામાન્ય ટ્રાન્સપોર્ટ વાહન અને જોખમી પદાર્થોના વાહન બંનેના લાયસન્સની મુદત 3 વર્ષની હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે વર્ષ 2019ના મોટર વાહન સુધારા કાયદા પહેલા આ મુદત 1 વર્ષની હતી, જે હવે વધારીને 3 વર્ષ કરવામાં આવી છે. આ લાયસન્સ ત્યારે જ રિન્યુ કરી આપવામાં આવે છે જ્યારે ડ્રાઈવર નિર્ધારિત અભ્યાસક્રમ મુજબની 1 દિવસની રિફ્રેશ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરે. જોઈએ પ્રશ્ન નંબર 30 કે 50 વર્ષની ઉંમરે કઢાવેલ લાયસન્સ કે રિન્યુઅલ કરાવેલ લાયસન્સ કેટલા વર્ષ માટે અમલી રહે છે? જવાબ છે 10 વર્ષ માટે. મોટર વાહન અધિનિયમ 2019ના નવા નિયમો મુજબ 50 વર્ષની ઉંમરે કઢાવેલ કે રિન્યુ કરાવેલ સાદું અથવા ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સ 10 વર્ષની મુદત માટે અમલી રહે છે. એટલે કે 50 વર્ષની ઉંમરે ઇસ્યુ થયેલું લાયસન્સ ડ્રાઈવરની 60 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી માન્ય રહેશે. 40 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કાયદેસર ગણાય છે અને 20 વર્ષ માટે અથવા તો વ્યક્તિની ઉંમર 50 વર્ષ થાય ત્યાં સુધી જે વહેલું હોય તે. વ્યક્તિની ઉંમર 60 વર્ષ થાય ત્યાં સુધી લાયસન્સ અમલી રહે છે. જેમ કે 50 વર્ષની ઉંમરે કરાવેલું રિન્યુઅલ બરાબર 10 વર્ષ ચાલશે અને 55 વર્ષથી વધુ ઉંમર હોય ત્યારે માત્ર 5 વર્ષ માટે જ લાયસન્સ ઇસ્યુ કે રિન્યુ કરી આપવામાં આવે છે. મિત્રો આજના ટોપ 10 પ્રશ્ન અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 31 ચાલે જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.